નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે હવામાનમાં જે પલટો આવ્યો છે, માવઠાના વરસાદ અને વાદળછાયા વાતાવરણ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ તો આપણે ઘણા સમયથી લગભગ 10-12 દિવસથી માહિતી આપતા હતા કે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે એ અનુમાન હતું। એ જ મુજબ જોવા જઈએ તો આજે 23 જાન્યુઆરી છે, ગત રાત્રેથી હવામાનમાં પલટો આવી ગયો છે। અત્યારે પણ આપણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગત રાત્રેથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ થયું છે ને કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય છાંટછૂટ પણ થયા છે। એટલે કે ઉત્તર ગુજરાતના મહેસાણાની અંદર પણ હળવા ક્યાંક મહેસાણા આસપાસના વિસ્તારમાં છાંટછૂટ થયેલા છે। કચ્છના લખપતની અંદર પણ મોડી રાત્રે આપણે વરસાદી માવઠાના ઝાપટા જોવા મળ્યા હતા। એ સિવાય પણ બીજી કોઈ જગ્યાએ કદાચ ઝાપટા જોવા મળ્યા હશે। આ ઝાપટાનું કારણ છે આપણે જે ઘણા દિવસથી માહિતી આપતા હતા એમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અત્યારે આમ તો ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે અને એનો ટ્રફ છે ગુજરાત સુધી લંબાયેલો છે। ઉત્તર ભારતના પહાડો ઉપર એટલે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ એ વિસ્તારોની અંદર તો અત્યારે બરફ વરસાદ અને ભીષણ વરસાદનો માહોલ છે જોવા મળી રહ્યો છે। ત્યાં તો રેકોર્ડ બ્રેક અત્યારે વરસાદ થઈ રહ્યો છે, એટલે ત્યાંથી પણ કદાચ આપણે નબળા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, પણ એનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે એટલે ગુજરાતના હવામાનમાં પણ પલટો છે। હવે જો કે જોવા જઈએ તો આ હવામાનમાં પલટો આવ્યો એને કારણે મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે, ક્યાંય છાંટછૂટ છે અને વાદળછાયું વાતાવરણ થાય તો પણ સ્વાભાવિક રીતે જીરું અને બીજા અન્ય પાકો છે એની અંદર ચરબી અને ફૂગનું પ્રમાણ છે વધી જતું હોય છે, એટલે ખેડૂતોને આ વાતાવરણમાં પલટો આવ્યો એને કારણે નુકસાની પણ છે। જો કે એક વાત પાકી છે કે અત્યારે જ્યાં આ માવઠું કદાચ થાય કે છાંટછૂટ થાય તો આવનારું વર્ષ છે એ સારું થાય આવા સંકેત ચોક્કસ છે। કાં તો માવઠું થાય અથવા તો વાદળ થાય, એ અત્યારના સમય પ્રમાણે આ જે સંકેત આપી રહ્યા છે કે આવનારું વર્ષ સારું થશે, એટલે એક બાબતે સારા સમાચાર એ પણ ગણી શકાય। જોકે સાથે સાથે અત્યારે પવનની ઝડપ પણ વધી ગઈ છે અને આપણે જણાવ્યું હતું કે આ જે માવઠું અથવા તો વાદળછાયું વાતાવરણ થશે એ ટ્રફને કારણે આપણે પવનની ઝડપ વધવાની છે। અત્યારે પવનની ઝડપ છે એ એવરેજ 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે ને જેના ગસ્ટિંગ હોય છે અમુક જગ્યાએ 21થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ ફૂંકાઈ રહ્યા છે, એટલે એક પ્રકારે પવનની ઝડપ વધારે છે જેથી ઊંચાઈવાળા પાક હશે, એરંડા, તુવેર, રાયડો, ઘઉં, બાજરો વગેરે જે કોઈ ઊંચાઈવાળા પાક હોય એને પણ નુકસાની થઈ શકે છે। હવે આગળ ઉપરની વાત કરવા જઈએ તો આગળ ઉપર છે આજે 23 તારીખ થઈ છે ને આમ તો 23, 24 અને 25 આ 3 દિવસ મેં આપને જણાવ્યું હતું કે એમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છાંટછૂટ રહેશે, પવનની ઝડપ વધારે રહેશે। એ જ મુજબ 25 તારીખ સુધી હવે આપણે આ વાતાવરણ છે પલટાયેલું રહેવાનું છે। જો કે અમુક વિસ્તાર ખુલ્લા થશે તો બીજા વિસ્તારમાં વાદળ થશે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળશે, પણ અલગ અલગ વિસ્તારોમાં આવતીકાલે 24 અને પરમ દિવસે 25 તારીખ એમ 2 દિવસ સુધી હજી હવામાનની અંદર પલટો જોવા મળશે। પવનની ઝડપ છે એ પણ 25 તારીખે મોડી રાત સુધી આપણે આ જ પ્રકારની પવનની ઝડપ વધેલી જોવા મળે। 26 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને વાદળછાયું વાતાવરણ અને જે કોઈ જગ્યાએ છાંટછૂટ છે એમાંથી લગભગ 26 તારીખે મુક્તિ મળશે, પણ એક વાત એ પણ પાકી છે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ખૂબ વધારે મજબૂત છે। આટલું મજબૂત નહીં પણ આનાથી થોડુંક નબળું પણ સારું એવું અને એક પ્રકારે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આની પાછળ બીજું પણ એક આવી રહ્યું છે। જો કે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતને અસર કરશે કે કેમ એ પણ આપણે આગળના દિવસમાં જોવાનું રહેશે। માની લઈએ કે અસર કરે તો પણ એ 27થી 30 જાન્યુઆરી વચ્ચે અસર કરી શકે છે। જો કે હજુ એ ઘણું દૂર છે એટલે અત્યારે લાગી રહ્યું છે કે કદાચ લગભગ ગુજરાતને વાંધો નહીં આવે, છતાં પણ એના ઉપર આપણે સતત નજર રાખશું। અત્યારે હવામાનમાં પલટો આવેલો છે, આ હવામાનમાં પલટો આવ્યો છે હજી 2 દિવસ એટલે કે 24 અને 25 જાન્યુઆરી 2 દિવસ રહેવાનો છે। 2 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, વઘરો થયેલો હોય એ પ્રકારે જોવા મળશે, મોટો કાતરો બંધાણો હોય એ પ્રકારનું હવામાન હશે, સાથે કોઈ જગ્યાએ છાંટછૂટ થશે અને પવનની ઝડપ છે એ વધારે રહેશે। એટલે 2 દિવસ સુધી આ રહેશે અને પછી આપણે 2 દિવસ પછી આપણે શું હવામાનમાં બદલાવ આવવાના છે એની ચર્ચા પણ આપણે આગળ ઉપર કરીશું। ખાસ આ હવામાનમાં જે પલટો આવ્યો એમાં ઝાપટા પડ્યા હોય કે વાદળ થયું હોય એ વિસ્તારની અંદર જે શિયાળુ પાક ઉપર અને ખાસ કરીને જીરુના પાકમાં શું આની માઠી અસર થશે અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।